ડોહાન મોકલ્યા છે તો પેલું માટી થોડી થોડી લઈ આવ ત્યાં ટેપાય પગાઈ જાય અને આ ઘર ચણવાનું સાખું હજુ છે ત્યારે ચણાઈ રહેશી લે આટલું થોડું લાવ્યો છું આમ આટલા પટી જાય છે પાછું ઘોડાથી જ નહીં માથે તો તમે હું લઈને હેડે આવો છો થોડું થોડું લે પણ થોડું થોડું આમ ઘોડવા જોઈએ તો ખબર પડે આ કજાળું બજાળું બધું બોખું થઈ ગયું ગોડામાં તો જોર આવે અને આટલા બધા હરખા કાડા પૂરી કરજે નકર બધું તો આ તો મહેમાન અમુક તહેવાર આવું છે એટલે મહેમાન તો આવવાનો હતા બધી હજી ઘરની સાફ સફાઈ કરવાની છે તાણ દિવાળી જેવું લાગવું છે ના ભાઈ બધું કમ્પ્લીટ કર્યું છે અને ડોહા હું કહેતી હતી હજુ તો સોન લાવવું પડશે પાછું સોનભાજી આપણે ભેંસો નહીં એટલે પાછું હા હારું ભરાઈ રહેવાનું હેડ બાજુ મોની એ તો લઈ આવું છું હું ટોકર વાળી પણ તું આટલા બધું કમ્પ્લીટ કરી નાખજે પેલા સોમાભાન કહેજો કાલથી 3-4 ટોકર ના નહીં પાડો એ તો હાલ તહેવારના દાડા ના નાખી લે સારો પણ હારું નહીં બેસે શું કરીએ એટલે આજે તું આટલું પટે અને પછી પેલીમાં બધું હરખું કહે હો હું લેતો હેડ એની ગોળા લેતા હજી પાછું આખું ઘર સાફ કરવાનું છે 2 ટોકર લાવવા પછી માટી આખું માટી બાટી કશું એને ના હોય ઘોડાતું જ નહીં જાણો આ શું મમ્મા કહ્યું આ કરી રહ્યો છે જો કા જાણ જો એક ટોકર લેવા જોઈએ તો ખબર પડે જિંદગીના રંગ ઉડી ગયા હોય એને દિવાળીના મોહ ના હોય મારા વાલા હા તાને આમ હું દિવાળી આ જોવા કે આ બધી માટી લાઈ પડી મેલીને લોકોએ લેપી નાખ્યું જોઈને ચો પણ લેપતા ફાવાના એક તો આ ડોસી બોસી ભાઈ હોય ને હા તો આ બધું દિવાળીનું વર્તા હોય પણ આવા માટું નાખીને પડી રહ્યું છે આજ કદાચ ડોસી બોસી હોત તો લેપ્યાલો પણ હું કને કહેવું યાર પાર્કી ડોસા તો કહેવાય ને લેપ્યાલો ના કે ધોકા લઈશ હું કરવાનું તાણ અને આર્યા જતા રહ્યા છે ભાઈ બનો હંગાથી હવારે એટલે આ કીધું ગમે તે કોકને કહે તા લેપ્યાલા થોડું થાકી જવા ધંધા છે આ વખત દિવાળીમાં મને લાગતું નહીં કોઈ ભલી વાર આવે બાપા એકલા હું ગુણ કરો છો કયો આયા તા તાર ગુણ હું કરા માટી લાઈન નાખી છે આમાં લેપવાનું શું કરવાનું મને ફાવતું નહીં લેપતા રહ્યા લેપમાં તો એ તો કૂટી નાખીએ છીએ પેલો લાઈન બસ ના હોત તું ઉપર લુગડો કાઢીને ઉપર આળોટ એટલે લેપાઈ જાય એ તો ખોટ ભાઈ નાખવાના એમાં હું હતો જો કે લુગડો લાવ્યો હા લુગડો લાવ્યો વડનગર જતો કેટલા હાલે લુગડો ના પણ આ 1500 રૂપિયા કેટલા 1500 તને ખબર પડે છે 1500 રૂપિયાનો કેટલો લુગડો આવેલ્યા તે બાપા આ તો શેલ હતો ઈ કર સેલમાં પણ 1500 રૂપિયામાં તારે જો તો જેવું નીકળ્યું છે લ્યા કેવું નીકળ્યું 2000માં 20 બુસો એટલે એ તો ના લાવો આ તો પેલા કાગળ જેવા આવશે પાત્રા પંપ આ તો કાપડ જો કે ખાલી જો આખી દિવાળી લુગડો ગાલી કે ના ગાલી પહેરવા થઈ ગયા તમારામાં તારે કોને બતાવું છે દિવાળામાં આ ધનતેરસ ના દાડા પહેરવાનો આરે બેસતા ના દાડા નારે દિવાળી ના દાડા લુગડો તો દઉં જ કે બાપા માપના 700-800 રૂપિયા વાળી લાવ્યો હોત ને હા 700 તો વજાવત તો ઘરમાં કોક આવત ના પેલા સહેલા 2000 નો લીધો એ તો લી બધાય લી 3 રૂપિયા છે ઓય હા કે અધર ખાવા ઘર છે પેલા એ તો કરાવશું રાગ નેટજો દૂધ આલે છે લીટા નાના ડેરો મેરો બંધ કરજો તાલો હું અલે આમ દિવાળી પર ખાલી અમે ઉપાડ માંગ્યો 5000 હા 5000 આલવા કાઠા પૈસો 5000 અમે ઉદુજ નહીં ભરાતા પાણી ભરાઈએ છીએ તાનો હું આ તારું મારી દો તારો હું પૈસા નહીં આલે તહેવારમાં તો કોઈ પૈસા માગે કે ના માગે તને હું એકલો થોડો માગું છું આખું ગામ માગે છે બાકી નહીં મળે હું નહીં મળે ડેરું બેરું લાડી મેલું છે તાનો હું ના બીજા ગામમાં જવું દૂધ ભરાવા શિયા નહીં હાલતા ઉપાડી કંઈક લાખ રૂપિયા તો તોય હાલે છે તાનો હું ભાઈ હા સારું હોય ને ઘરમાં બીજું કોઈ જેણું મોટું નહીં બે ત્રણ ડોસી હોય એટલે ભાઈ કોમ તો કરવું પડે ડોસીને ટેકો કરવો તહેવાર આવે એટલે બધો કોમ કરાવવો પડે તાણે ઘર સારું દેખાય ન કરતા તો ભાઈ ભંગાર ઘર દેખાય હું વાત કરો તો ગમે તેવી મજૂરી કરો તો શું કરવાનું વચ્ચેના ઈંડા મોટા થઈ ગયા અને મારાથી કશે આને હરખું થયું ઓનાય કોઈ લાગતું નહીં લાય લોબણ જવું નહીં વચ્ચે લઈને જવાય આટલું હોય તો ચાલશે અમારે તો બધું લે પૈસા
શું કરીશ લે અરે લેપા કીધું બે પોયલા લઈ જાઉં. લેપા વાળી મેલો તો હાલ હમણાં ભોય પડે હમણાં હાલ હમણાં ચકરી ખાઈ સારના પોટલા નાખી જશે તું પોટલા નહીં નાખી દેતા પણ મારા બેહો નહીં ગયા હે. એટલે કીધું ઘર આગળ થોડું સારું દેખાય કે હે. એટલે લેપા લઈ એટલે જાઉં. તારા લેપાન છે ને મારા હું સ્ટાઈલો મારી છે ઘરમાં મારા નહીં લેપાન નાખી દે ઉપર હોય ઉપર ના પાડ્યો તો આઈ જા બસ સોદા મોના ભરવા હજી મારા જે 12 મહિના એટલે તું મારો 12 મહિના છે નહીં કોઈ 13 મહિના આવતા એટલે બેહો નહીં એટલે ભાઈ અમે લેવા આવ્યા છીએ ને ગમે આવીએ ના યાર. તે લાવો કે બકરી લાવો બકરી એ લાવો બકરી લાવો તો લેડિયો આમ પાણી રેડી લાવો આમ સોણ પેલું કઈ નાખવાનું અને લેપી નાખવાનું એક થોડું થોડું નહીં એક થોડું ચાલો અહીંયા. સોણનો ભાવ વાપર્યો છે હા હે આ સોણિયું ખાતર કહેવાય ગમે તે પણ કોઈ ના હાલે મફત આઈ ઉપર હે કોઈને ન હલો તો તમે એટલે અને રી કરી છે મેરે નંબર થાપ તો બધામાં દોત વેરાઈ છે હમરે હાલ હમરે ખાલી આટલો પોયલો આડ્યો હોય એટલે ને કરવા કઈ એક તો આપલા ડેરી વાળી મગજ બગાડી છે તું એ બગાડ શેડા બેડા પૂરી નાખ કાતરિયો ખાય છે એટલે કાતરિયો ખાય છે હમણાં હાલ ઓહો છે પાવડો થઈને હમણાં મારો ઓરશું ચોકલે સોણ લેવા આવ્યા છે સોણ લેવા ના ના એક તો પેલા દૂધનો ફેટ નહીં હાલતા એક વખત ઉપાડ નહીં હાલતા ના એક તો સોણ ભરવા આવે છે મારા ઓરસા જોઈને મારું કાળજું કપાઈ જાય છે જીવ બળે છે ના પૂછવાની વાત આ ડોહાઈ ખાલી રાવણોમાં આખો નંબર રાવણોમાં મેલી દીધો આ જોવો તો આ જોવો કે કેવો રાયડો નાખ્યો છે કેવો રાયડો નાખ્યો આમ સેવી અત્યારે આમ તહેવાર છે એવો હરખીત ના જો પણ આ ડોહાને તો મારે કશું કહેવું નહીં આમ ખાવામાં છાંટવામાં બધું મેલી દીધું આમ ભેગા થાય તો છેતરી ગયા મારા ડોહાને ખબર નહીં ખાલી બે પોયલો તો છે જફા કરી જશે એનો મંચે હો આમ એ પડ ભાઈ તહેવાર ના દાડા યાર તહેવાર આવ્યા અમે ઝઘડા મેલો કહો આમ કરો છો નહીં ઝઘડા કરે ઝઘડા થોડા કર્યા છે તને ઝઘડા તમને બધો ઝઘડા જ દેખાય છે કે મારા તો અરે હું ઝઘડા નહીં કહેતો પણ હું કાયા થતી ફરો છો હું નહીં રૂપાળું ડોસી રૂપાળી દોડી દૂધ જેવી ડોસી છે અને આવું છે તોય તમે આમ કરો છો એમ કેવું જ મારું આ બધું છે પણ આ તહેવાર આવતો તો કે આ દિવાળીની ઘરની સાફ સફાઈ કરતો તો બરોબર અને તું તો પેલા પોયલા લેવા ડોચી કે પોયલા બે લેતા હો પેલો કોક નહીં જી વાલતી ના પોયલા લેવા તું રોયો ને તરત જો આ રોયો ને તરત બે પોયલા લેવા છે બે પોયલા લેવા છે કાઢી મેલ્યો બોલો થોડોક તમારા બાપને કોઈ ઢોર બોજી મેલ્યો છે પોયલા લેવા આવ્યો હું નહીં લેપવાનું હોય ગોડ ભાઈ યાર કોક કેમ આપણે ખબરવું પડે આપણી વસ્તુ છે ને આપણે ધણી થવાય નહીં યુવાના સોણના ધણી થવાય આપણે ના તો આપણે યાર લેવા દીધો તો આટલો પોયલો સારું તો હતું મારે લેફાનું હરખું ના થાય યાર એમ કેવું છે પેન નેસાળ ખાડો રહ્યો ને હા એમાં ઘણું બધું પડ્યું છે હા, સોનનું તે લેતો નાવત તો. ભલે હુકાયું છે પણ અમે ઢગલો કરીને તો અમે પલાળી દઈએ હા 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 આમ લઈ લઈ લેપી નાખ કદી જિંદગી મીનું હોમો ના મળો આ તો. શું કરવાનું આ જો ડખા હાઉ નહીં દિવાળીના તહેવારોમાં ડખા નહીં જતા પણ આ ડોહાન મારે શું કરવા દુર્યા વેચી માર્યું મને લાય થાય છે જીએ ઘરમાં એક તો કેટલો વાહન છે શિયો ઉતારવાનો શિયો ધોવાનું હું કરવું થોડો કરતા તો આવું આખું કરો ઘર. છો આવું કરો તમે શેમ? આવું કરો આ એના ગહેલા સ્વાહણ અલે પણ કેક તાણું કે ખોટી મજૂરી કરાવડાવશું તું એ તમને વાહણ શિયા લેવા મોકલ્યા તમે તું તો લાગે આ તું ઘર. બકડીને સર ઉતારી નહીં એકતી ને તે ઉતારી આલો પિત્તરના વાહણ અને આ રહે. આ તો હું ગહીન ચડાયા છે લુકી પણ એમ કેક તાણું મો હું બા કહું હા લે આ પિત્તરનો આટલો લઈ જા. હું લેતો બખડ્યું છે મગજ હજી તો પડતું કેટલા નહીં. બધા વાહન છે એ બીજા ના ઉતારતા નહીં ઉતારું ભાઈ મારે હું કરું ડબલ મજૂરી કરાવડાવે છે બધો વાહન દાબીને ખવડાવો હા ખોટા એ આયા બાપુ એવું લાગતું નહીં કે એ વખત તો રહી ગોળા મોળા શેવડા મોટા લાયા છે હા હા કમ્પ્લેટ કઈ નાખ્યું પછી સાયકલ ભાઈ શું કરો કયો બળિયા બધું તોડી નાખ્યું છે મારા બાપા ના પાડું છું કે બાપા આવડતી ના થૂકા લઈને ફરતા હશો પણ લઈને નીકળી જાય ગોમમાં ત્યાં અશોક પડેલા લાગે છે કાળો હો વાલા કાકા કેમ હું થયું સાયકલ આ પાછું જોજો મારા બાપુ લઈને કાલ દૂધ ભરાવા ગયા હતા તે લઈને પડ્યા છે તે હળિયા તોડી નાખ્યા તો શું કરવાનું કયો આ બધા તો ઉલ્યા હાલથી ખોટા ભાઈ જોયા આ દિવાળીમાં હા અને બે સાયકલ સ્વીટ સાયકલ આલજે બની હોય એ તો ભંગાર છે હે? એ તો ખાલી ખોખું જ ટાયર નહીં પડ્યો હા હે ડાલો તો કોઈ નહીં હા હું કહું છું હા આરું દિવાળી પર મોહનથાળ તો પાડવું પડશે બહુ અંતર તો અમારે પાડવાનું છે હા મારા બાપુ કહેતા હતા કે હું લઈ આવું તમને ખબર હે મારા બાપુ મોહનથાળ પાડી એટલે તાણ જબ્બર પાડે
પોપડકી હા. મોટા તો મારે પાડવાનું છે પાડતા હોય તો વધુ નહીં હું પડાવરાયો પાસે રહી હમ. પણ ના હોય તો 500,000 રૂપિયા કાલ વાલા કાકા હાલ મારા જ જોડી પૈસા નહીં અને હા મોટા પાડવામાં પૈસા નહીં એટલા મારા જ દિવાળી આવે છે તો હમણાં લાવ્યો તો 2,000 રૂપિયા તે વળી લુગડો લઈ આવ્યો 1,500 રૂપિયાનો એવું છે તાન ને 500 રૂપિયા વધ્યા તા એમાં એટલા જોવું ના જોવું પાછું હા તે 500 કરીએ કે 500 મારે ના જોવું ખબર આમાં પગાર થાય કે 200 પાછો આ ઉપાડ માંગ્યો પણ ડેરી વાળો તો હાલતા જ નહીં યાર તમે કદી ને કદી માગ્યા છે ને લેજો પકડજો 200 રૂપિયા પડ્યા લ્યો જફા ના કરતા એટલે કઈ નહીં તો મારે બે હજી તો રિચાર્જ ને બિચાર્જ કરાવવા આવ્યો છું મારે તો કંટાળો છે માગ્યા જવાય ના પણ માગું ઇન્દમ જો તે માગતો નહીં પાછો એટલે હા બુધાભાઈ આવો વાલજીભાઈ શું કરી ઘેર કયો આયા આયો તો તા હું એ જોતો ખેતરમાં ઓવા પણ મોહનદાના કારીગરો થાય કારીગર તો મોહનતા ઢીલો થઈ જાય તમારે ઢીલો ઢીલો થઈ જાય પેલા કોઈ લેતરાઈ ગયો ને ભેગો જ નહીં થતું હમું આપણે પાડવાનું હા આપણે પાડવાનો છે પાડવાનો છે પણ જો પારશું પણ કોઈ ગેરંટી નહીં હો શમ મોહનતાની શમ ના ફાવે ના ફાવે બગડે વસ્તુ બગડે ને એટલે હું નહીં બનાવતો તૈયાર લાવી દેવો અમે 2 જણા હોય તૈયાર લાવજો બાપા હું નડી તો હું પડે એ તૈયાર નહીં ભરાવી પછી ભરાઈએ છીએ 2 જણા થઈ હારેડો તો હું ઘેર જાઉં હમણાં આવો એટલે આપણે બે જઈએ તા. એ આપણે 2 જણા જઈએ અને 200 રૂપિયા કોઈ કિલો મોહનતાર મળે છે વડનગરમાં ઓવો પેલા અળખાજી હોય નીકળ 200 રૂપિયા ઓવો ના હોય તો તો ઘેર વાંધો બધી જફા મેલો કે ના કરતી તો ચાલશે એમ ખાવા 2 કટકાન કશું વાંધો હેલો તા હા? અને મળીએ પછી પેલો સિસુડીઓ કરવા લાવવો પડશે ઓવો થોડો લાંબો છે હા હેલો જે લાવવું એ લાવશું હતું હો? હા રૂપિયા વાળા છો કોક તો એ તો ચમ હા ચમ એવું લાગ્યું મને મમ્મી જોયું પાછળ તમે કોક રૂપિયા વધારે છે ઘર એવું નહીં બાપા તને વાત કેવું છે એવું નહીં ખાલી 200 રૂપિયા માજે હું ગરીબનો ટેકો કર્યો 200 રૂપિયા ખાલી આલ્યા અલ્યા આ લેગો ફાટી ગયેલો સિલાઈ મારી મારીને હું વધીને ચાલવું છું તે કદી રૂપિયો આલ્યો નહીં અને ગોમ વાળાને ફટ લઈને 200-300 રૂપિયા પકડાઈ દીધે બરાબર તો દિવાળું દહા છે ના લ્યા પણ બાપા અમે હું આધો 200 બાપા બાપા ઝાલ્યું છે બાપા ઘરમાં ટેકો કશું કરવો ને આ ઘેરા છે કશું કરવું નહીં અને લોકોને હું મારા પૈસા બીજો ને તરફાડવાના આમ ઘેરા થયા કોમ ધંધો લાગો છો પડી રહ્યા વગર ઘેર પાડામ પઠેમ કેવા થયા છે ખાઈ આમાં આવું ત્યાંથી પેલી ભેહો પાઈ નાખજે ને હોર પાડી નાખી આજ તો આ હળિયા તોડી નાખ્યા છે સાયકલના બધું તૂટી જાય હરખું મેલ સાયકલ હાય એ કોઈ 200 રૂપિયા લે એમાં તો એવો માર્યો છે કે મારા બાપો તો ચિકન કનું હોઈ જાય શું કરવાનું કયો તે ડોલ ઘસો હું બકડ્યું ઘસું છું કહું તું આમ તો મારા ના ગાવાનો હોય પણ આ તો તને ટેકો કરાવતો આપણા ઘરમાં બીજું કોઈ નહીં કહે એટલે પછી ટેકો કરાવવો પડે ના કે હું કદી જિંદગીમાં વાટકો નાખું તો વાહન કરાવો છું દિવાળી આવીશું કહું એ પડે પણ કહી જઈએ કે જો જોઈ રહ્યા આ છીએ વાતો ઓછી કરો તાણ અત્યારે વસ્તી કોઈક ભાડા કોઈક મહેમાન આવતું જતું હોય તહેવાર આવું છું કોઈક આવતું હતું ના પાડા મને એ તમારે ચોઈક ભાગું કરવાનું છે હા પોતા તો કોણ કરે આવું તાણ કદી જિંદગીમાં કદી કહે ના વાહણ કહેવા પડે એટલે કાઠું તો પડે જ કે જોજે આ કેવું થાય છે એમાં ડોલ ઉપર ઊંઘી ના જવાનું હોય પણ ધબાર દઈને કહું તો પડે કે એમને દોડું થાય છે હાથ તો મુકરતા નહીં પહેરવાનું કામ અમારે કરવા પડે એટલે પછી કંટાળો જ આવે એ પોણી ના વેડવાનું હોય લેબુ ઉજળો તાણ લેવું બુજરો છે કંટાળી જવા મને પછી ઘરથી પેલો છોકરો આવું એટલે છોકરો ગામમાં વાતો કરે ભાવ આને ગજ કે દિવાળી ઉપર હવે ખબર છે તાણ હા કા જતો રહેવા દે છોકરો હાથ ચાલુ રાખો ચાલુ રાખવા છે હરખો ઢોસી મેલતી તો 12 મહિને ગહો પર વાપરવાનો હતો દિવાળી છે દિવાળી છે પણ ઢોસી હરખો મેલો ઠેલ્યો પહેરાય મેલો 12 મહિને ગહવાનો ના હોય બબે વખત ગહવાનો હોય એ ગહાઈ જાય ને એટલે પેલા બાઉ કાકાની દુકાને જઈને લઈ આવો પછી હું નહીં આવવાનું ખેલ્યો એ ત્યાંથી લઈને આવ્યો હોય તો ઠેલ્યો ખબર ના પડે ગોખવું પડશે હા હા અડધું બકડ્યું હું ગહી રહી તો એ ડોલનો પાન ના આવ્યો તમારા તમારે સારા
વાહ ગાવો તો ના ના આ તો ડોલ ત્યાંથી લાઈને હું આલી ના ના ગહો પડે ના દિવાળી છે. હું તો જો કહું તો આ તો ખાલી ઘડિયાળ બેઠો તો પહાણ કીધું ના ના ગહો પડે શું જગ્યો આવો મજામાં લાચુ મજામાં હા હા બેહો કડવા છે મરતી ડોલ બાકી મેલી ના ગહો મારું- કે યાર ગહો મને ફાવવાનું ના હારું એનો લોસો ચાલનું પડે. ખાવતું તું કોટ ભાઈ ના એટલે હું બેઠો જ તો એમને જ બેઠો જ નહીં કહેતો યાર તાણે આ શું કહું? કીધું દિવાળી આવી કા ઓવા તે વાહન ના કાઢવા પડે ના ના દિવાળી આવી વાહન કાઢવા પડે અનાજ કાઢવી પડે બધું કાઢવું પડે સાફ સફાઈ બધી કરવી પડે એટલે ઘરની. ડોહાન કીધું હાથો હાથ કીધું આપણે બે થઈને કરીએ કાલ ઈવન ડોહાએ લેપી આલ્યું એ મન તો લ્યો તમાર તો શાંતિ છે તમાર તો હારું છે લ્યો તાણે આવું રૂડું રૂપારું હેડતું હોય ઘર હા ભાઈ ઘરમાં માણસ આપણે અમે બે જણા એટલે ટેકો કરવું પડે હું પાણી વેરતો હતો આ મારા બાપના ઘેરથી આયા હતા તાર તો હારું છે હા અમાર તો લેપુ એ જાતે પડે છે વાહન થોડો ઠીબરો છે ને એ જાતે ગવા પડે છે તાર તો શાંતિ છે એટલે ભાઈ આ તો હું ઘરમાં કોઈ ના હોય ને એટલે બધું જાતે કરવું કરવું પડે પડે. એકાદું માણસ હોય ને તો થોડો ટેકો મળી રહે આપણને ક્યાં કે લાશું તે ગેડી બેડીઓ તો દિવાળી વળી કોઈ ઓર પાડે તો હા એ તો બધા દિવાળી છે એની વાત કરીએ હે વાત કરીએ મારા બાપને આલ્યું તું ઓહ ના હાલું તો પેલા તો હાલતા કે પેલા બધું પિત્તર નું હાલતા હતા વજન ચેટલો વજન આ બંધ પાછું પેલા તો મોંઘું આ તો ભાઈ વાર ચાલ આ કેવો તો પડે પણ મને તો વજન તમે ઉપાડી જાય કો આ ગોળાનો જો હા આ ગોળાનો અને પેલા તો આ પિત્તર નો રે પિત્તર નો અરે શું શું હાલે છે તું છે? તાણ આ તો લોસો પછી ભરાઈ રહેવાનું તો આ ઘોડો શું હાલ્યો ગઢભાઈ આવું પેલા તો વાપરતો હવે આપડા પેલા તો વાપરતો અને અત્યારે તો ઓહ. અને કોઈ વાપરતું જ નહીં બરાબર હું પણ મી કહું હા એટલે હું જોવું જ છું ગઈ નાખો કોઈ ચિંતા નહીં પણ હારું વજનમાં છે ગોળું વજનમાં છે બગડા ના લાવો કે ખોટું તમે હાથ બગડશી શું લાચુ કેવું ઉભા રહો. ને? હવે તાનો. તો લાવવાનો તારે શું લાવવાનો તું હોય કોને કહું છું બાર મહિના વીતી ગયા ગોરા ને તાને હે! ચેટલો નાગ્યો મોન્યો. રૂવાયું, ડોહા. કોને આલ્યો તો ગોળો હે આ તો ત્યાંથી અમારે ત્યાંથી લાયા ત્યાંથી લાયા તા એ હા. તમારા બાપને આલ્યો તો હતા હવે ઓ વાહ અમારા બાપને આલ્યો તો એટલે દીવા થયા કે અમારા ખાસા વરસ થઈ ગયા ને ડોહા હવે. ત્યાં ખાય આ તો તારે. વરસાદ ગહો પડે તો તો કોઈ બસ. કોથળી વેટી કરજે ને તો વાહન ગહો ના પડે આપણે એમ ના હોય તો કોથરો વેટી ગયો તે કોઈ દેખાય નહીં હા આ કેવું જ કરવું છે ના ડોહા. હા, હા. તાનો. વાલજીભાઈ હલ્યા ચમ અડધી જ પૂરા છે હા હે અડધું એટલે ગઈ. વેચી મારી કહું અડધી ના તો ના અડધું ગઈ કાઢી હે? ઓ કાલ કર્યું તા. અડધી ગઈ એમ કા મેં કીધું અડધી અડધી વેચી મારી એવું આ તો. ના, ના. હે? વાલજી આ બાદ આવજો હે? આ બાદ આવજો આ હા આપણે ગહન નહીં તે ગોળો ગમી જશે શકું તમને ગમે છે હાફ હે તમને તો વસ્તા આવડે છે મને ખબર છે આ આટલા નોમ લઈશું આ વજ્જે નોમ લઈશું બુધાજી લીલાજી હા તમારો છે લે 12 મહિનાથી આ ગોળો ખોરું છું 12 મહિનાથી કેટલી જગ્યાએ હું તો ભુવાને પૂછાવરાયું અને શ્રીફળ ને બુફા બધું ઘણું માન્યું કે શાને પાછો આવે આ તો અત્યારે ખબર પડી ગોળો હોય સાચો કા સોર તે ચા મેલું ચા નહીં પીવો તમારો છાયા ના પીવાય મારે હે તાણ આમ તો તમારા ઘેર મારા બેહાય નહીં માતા બોલે છે એમને જેવી રીતી ઓટી પોલા મારા ફટ લઈ પણ શું છે હું એમ તારા. કેવું આ બોલો ને. અલ્યા જા, ગોળો જા, કોણ તારા બાપ બધા સોર હતા પેલા તારા ડોહા તારા એ બધા એવા જ હતા પહેલાથી જો તહેવાર આવે એટલે હા, વિચાર કરીને બોલજો તો મને કહી દઉં વિચારવાનું કરવાનું હોય એમ જો તો બોલવાનું નહીં વાગડી ને એસી કરીને વાત કર આ ગોળો કાઢો છે જો પેલા સાંભળ્યું? ઘોડો તો અમારો છે અલ્યા ગોળો તો વાનો તું સોરી લાવ્યો છે કે હું નોમીનું બોલે છે અલ્યા હા તાણ શું છે ડોહા. હું તને એ વખત તો કહેતો હતો કે કીધું ઘોડાને તું બહાર કઢાવતી ના હું બોલી જો તું તો ભૂલી નથી જઈ કે આ ગોળો જાણે લાયા તા તે. ઈવાનો થઈ તો ઈવાન વહેલા એક વખત 12 મહિના પહેલા વાહન ગવા બહાર કાઢ્યો તો હું લઈ આવ્યો હતો તાણ હું તો મને ખબર નહોતી. હે કોઈ ના એ તો કીધું આ ગોળો એમનામ આ બધું ઘરમાં નહીં કાઢ્યો ટટેરા જેવો એમનામ નહીં થઈ રહ્યો બધી ખબર પડે છે ખાસું બોલ પેલા ઈમાં બોલ. મારવા ના હોય મારવા નહીં આ ગોળ તારા. 12 મહિનાથી પાલજી બધું થ બધું થાય પળન બળ બધું એ થાય જવાબ આલા 12 મહિના ગોળોનો મારા પણ ગોળો નહીં તમારો એ તો તમારો તારા બાપનો હં. બાપનો જ હતા એ બાપનું નામ છે કોકા કો
આ તો તમારું વાહન ગહવા કાઢો ને એ 2 વાર ડોહી પહેલા એ વખત આવી. બા હું લઈને આવતો રહ્યો હતો એ વખત તમારો ડોશી નહોતો કોણ ડોશી હતી પોર હા એ વખત ગામમાં બહાર મેલી જાય હતી. બે દાડો પડી રહ્યો, બાર ગોળો, બીજા દાડો ધડ્યો નહીં આ ગોળો. હોજે લાવ્યો બીજા તારા નિશાન આવું થઈ ગયું છે લ્યા. એટલે પણ મેં કીધું મત ના આવે ગમે ચાલે ન્યાય કરવો પડશે, આ દિવાળીનું આ બધો ન્યાય કરવો પડશે. અને બધું આ ગોળો તો ગોળો પણ તુવડતો ના ગોળાને ગોળા નાડું આમ ખાટલા ના બેહું હું. આમના બે હતો. એમ નહીં કેવું લઈ જાવ કીધું પણ ના. મેલવા હું કોણ કહું ઈ મેલવાય આપવું પડશે. કોનો નામ છે જો? આ વિનગરથી નહીં લાયા ઓહો. તો ભાઈ તો હંમેશા વિનગર નહીં આમાં કેમ નહીં? તાડું હું ફોલાવા પેટ્યો છે લ્યા તો. મારી ભૂલ થઈ ગઈ હું લાવ્યો તો પણ મારી ભૂલ થઈ ગઈ એમ કહું છું યાર. ભૂલ એ તો મેલવા આવું ને પણ હું મેલવા આવું ને બીજું કરું હે મેલવા આવું ને યાર તો વાગતા ઢોલ આપવું પડશે આ મોટા ઈ મોર ગોળામાં ઢોલ ના હોય યાર વાગ ઘેર આવી અને ગોરો આવીને મેલવો પડશે અને જે થતું હોય ને એ કરવું પડશે. લઈ જજો. કોણ અડુય ના ગોળા અડુય ના રમણ ભમણ થઈ જશે એ તો. પણ મેલવા આવું છું ને મેલવા આવું ને યાર એ તો મેલવા આવજો. પણ આજથી તાવામાં પાણીનો સંબંધ નહીં મારા તારા. મારા ઘેર પગે નહીં મેળવાનો. એ હેતરના હેઠળ રસ્તા બધા બંધ કરું છું આજથી હું. એથી પગે નહીં, એથી તારો પગ ના પડવો જો અમારા રસ્તા થઈ. આ કહી દીધું. અને આ ગોળોનો છે ને ન્યાય આલી દેજે અને ઘેર મેળવા આવજે. ભળાયેલું છે મી બધા. અને આ ચોર આખા ગામમાં કેટલો ચોરી કર્યો છે આ દિવાળીમાં. સોર તો ખરો આવી આ ગોળાની ચોરી કરી છે. હા મારા પોયલાની ચોરી કરતો ગોળાની તો હું ના કરે લ્યા. પોયલા હોજી ના મેળે રહ્યો આ. ચોર તો ખરો પણ તું ઘેર આય. ઈ નહીં પણ તને ના ખબર પડે હું તો ભૂલી ગયો તને થોડી તો ખબર હતી કે તમે આપણે ગોળીથી પકડી લાયા લઈને આયા. હતા કારણ અરે હું તો ભૂલી ગયો તહેવારના ઉમંગમાં ને ઉમંગમાં પણ તને ના ખબર પડે કે આ વસ્તુ આપણે નહીં ના કાઢી દે બહાર ઘરમાં કઈ કાઢી દે હું તો 12 મહિનાથી કાઢતી જ નથી, ઘરતી જ નથી. તમે નરાકાતા જ લઈને આયા ગોળો. અને તારી ચીકર શોખ કરમ સંડાળ આવ્યો અને ભાળી ગયો આ લ્યો જઈ જાઓ. હાલ લેવાનું હું તો ના એકલો ના જઉં કજીએ જતો હું ગઈ કાઢે હોય તો પછી કોક કરીએ છીએ તો 2-4 જણો બોલીને હાલ આવશું આંગે આવશું તે ખબર હતી દિવાળી બગાડી દિવાળી મારી. એટલે પણ હું હું કરું મને હું ખબર કે આવું થાય એમ કેવું છે ભેડા મરતો જઈને ચોક આખો કારણ હું 12,000 રૂપિયા આલવાના કીધા બુવાજીએ. આલી દેવું તાન બીજું હું આલી દેવા નહીં એવા તો 2 ગોળા આવી જાય હોત. ચો લાગ્યું હો આવો આવા ને આવા રેહો ચોરી કરતા ને કરતા. તારા તાન પણ હું કે તારા અંભારી ના કેવું પડે એને બહાર ના કરતા તને થોડી તો ખબર હતી જ કે મને ખબર હતી પણ મને થોડી ખબર હતી કે આવવાના છે ઘેર હમાયું કરવા. અને પાછું મને એકલા કે હું તો કરું જેવું જેવું વિચારીને બેઠી હતી કાફીરામ ઘાઘરા ને કાપડ જેવા નવા નવા લાવું નવા નવા હાલર ઉદ્યોગ પહેરો ઘાઘરો પહેરો ઘાઘરો પહેરો તમારા કારણે. તે હું મારે એકલા દૂધ લાવ્યો તો આ જો હોય તો અમ્મા આવ્યું ઘેર વાગતું એટલે દસેલી મેળવાનું મારા ઉપર એ વખત તો કે હરખો મેળો મેં કીધું તું કે ગોળો લઈને આવો ઘેર મારે પાણી પીવું છે ગોળા. એટલે તી નતું કીધું પણ મેં કીધું ઘરમાં થોડી શોભા થાય શોભા થાય શોભા કરી કાઢી દિવાળીના દાડે જ શોભા કરાવવાની છે. એટલે તો પછી લાગશું સમય લાવજો